चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે અધ્યાય ત્રીજો પ્રથમ પાદ અને બીજો અને ત્રીજો અધિકરણ તે સાથે જોઈ રહ્યા હતા આપણે. એમાં જે આપણે ગઈ વખતે જે સૂત્ર જોયું એમાં ચરણાદિ ઇતિ ચેત ના ઉપલક્ષણાર્થે કાષ્ણાર્જિની તે મને લાગે છે છેલ્લે આપણે એ સૂત્ર જોઈ રહ્યા હતા અને એમાં આપણે એક ચાર્ટ જોઈ રહ્યા હતા પંચાગ્નિનો. તો એ ચાર્ટ આપણે થોડું ડિસ્કશન ઘણું ખરું તો જોઈ લીધું હતું. આપણે ફરીથી પાછું એને આપણે કમ્પ્લીટ કરી લઈએ ચાર્ટને. તો એકવાર શેર કરું મારી સ્ક્રીનમાં. દેખાય છે બરાબર? હા, સરસ દેખાય. ગઈ વખતે આપણે ક્યાં આવ્યા હતા? કઈ ગતિ જોઈ હતી આપણે? કામ કર્મ જ્ઞાન રહિત, હવે જ્ઞાન સહિત જોવાનું. જ્ઞાન રહિત અને હવે જ્ઞાન સહિત. હા, તો જો નિષ્કામ કર્મ જે છે તેમને જે પૂર્વજન્મમાં નિષ્કામ કર્મ કર્યા હોય કિંતુ જ્ઞાન રહિત હોય અને કોઈ પણ કારણોના કારણે કોઈ પણ કારણસર જો એ જ્ઞાન પ્રાપ્તિ ન કરી શક્યા હોય બ્રહ્મ જ્ઞાન, તો કેમ કે જે યજ્ઞનો જે આધિદૈવિક સ્વરૂપ છે તે પૂર્ણતયા પ્રકટ થતું નથી. એટલે કે યજ્ઞો વૈ વિષ્ણુ એ પૂર્ણતયા પ્રકટ થતું નથી. તેથી કરીને એ ફલનો જે છે ત્યાં એટલે કે ચરમ ફલનો અભાવ રહે છે. ત્યાં જે સમ્યક કર્મ જ્ઞાનનો જે ફલ જે છે તેનો અભાવ રહે છે, એટલે કે મોક્ષનો અભાવ રહે છે. તો તેથી કરીને નિષ્કામ કર્મ અને જ્ઞાન રાહિત્યની જે ગતિ જે છે તે મેં આપણે જેવી રીતે સમજાવી હતી, જે મારા સમજમાં આવી છે હજુ પણ. અને હા, આ ચાર્ટ પણ હું કહેવા માંગીશ કે આ ચાર્ટ જે છે તે 100% કરેક્ટ ન હોઈ શકે, એટલે કદાચ ન પણ હોય. તો એને આપણે એને કરેક્ટ કરવી જોઈએ જો કોઈ ત્રુટિ દેખાય તો. પણ આ આપણા સમજ માટે જ છે અને એમાં જો કોઈ ત્રુટિ હોય તો આપણે ડેફિનેટલી એને જોઈશું અને એને રેક્ટિફાય કરીશું ત્રુટિને. તો નિષ્કામ કર્મ જ્ઞાન રહિતમાં જ્યારે એ વાત આવી કે ચરણશ્રુતિ જે આવી કે તદ ઇહ રમણીય ચરણ આમ્યાશો યત્તે સ્મરણીય યોનિમ આપદ્યેરન. ચરણશ્રુતિ જે છે કે તદ ઇહ રમણીય ચરણ એટલે પૂર્વજન્મમાં શાસ્ત્ર વિહિત જો સદાચરણ કર્યું હોય તો ઉત્તમ જનોને પ્રાપ્ત કરે છે. તો એ ચરણશ્રુતિના કારણે એટલે કે કહેવાનો અર્થ એ છે તાત્પર્ય કે કેમ કે તેને સદાચરણ કર્યા હતા નિષ્કામ કર્મના પ્રમાણે, તો
એને શું એવા જીવને અ, અ, મરણાનંતર ફલભોગની જે કાંઈ પણ તેને પૂર્વજન્મમાં જે કર્મ ઇત્યાદિ કર્યા હશે તેનો ભોગ સમાપ્ત થવા બાદ એને જ્યારે નવો જન્મ મળશે મોક્ષ ગામીની ગતિના અગ્રેસર થવા માટે, તો એ જે શરીર જે છે તેને અશુભ શરીર નહીં મળે. કેમ કે ચરણશ્રુતિએ કહ્યું કે તદીહ રમણીય ચરણા, તો જે રમણીય કર્મો કરે છે તેને રમણીય યોનિ મળે છે, અથવા તો એની રમણીય ગતિ થાય છે. ચરણશ્રુતિ તો એમ કહે છે. તો તેથી કરીને એની શું છે કે અશુભ યોનિમાં એનો જન્મ નહીં થાય એવું શ્રુતિ કહે છે. તો એથી કરીને અહીંયા કદાચ એવી રીતે આપણે અહીંયા સમજી શકીએ, એટલે તેથી કરીને મેં અહીંયા પણ એને અહીંયા ઇન્કોર્પોરેટ કર્યો છે કે દેહપાત અનંતર પુણ્યફલ અને પાપફલો ભોગ બાદ એની ધૂમગતિની થાય છે, અને ધૂમગતિના અનુસાર જે અધોગતિ અને ઉર્ધ્વગતિ એમ બંને ગતિ પ્રાપ્ત થયા બાદ તેનો વળી પાછો જન્મ થાય છે. અને જ્યારે જન્મ થાય છે ત્યારે જ્ઞાનોપયોગી દેહ જન્મ થાય છે એનો, અને તેમાં એનો જે વર્ણ પ્રાપ્ત થાય છે તે શુભ શરીર જ પ્રાપ્ત થાય છે. અશુભ એટલે કે રમણીય ચરણ શ્રુતિના પ્રમાણે અશુભ યોનિમાં એનો જન્મ થતો નથી. તો તેથી અહીંયા એ આમે બતાવ્યું છે અહીંયા. તો એ કારણ છે કે અહીંયા મેં આ પ્રકારના જીવ જે નિષ્કામ કર્મ જ્ઞાન રહિતના જે જીવ છે તેના માટે મેં અશુભ દેહ ધારણ કરવાનો કોઈ પણ પ્રકારનો અહીંયા માર્કિંગ કર્યા નથી. તો એ રીઝન છે. અને એ જ આપણો જે આનર્થક્યમ ઇતિ ચેત ન તદપેક્ષત્વાત, આ જે સૂત્ર જે છે 10મો સૂત્ર, જો 9મા સૂત્ર પછી 10મો સૂત્ર જે છે આનર્થક્યમ ઇતિ ચેતન તદ અપેક્ષત્વાત, આ સૂત્રમાં આ કહેવામાં આવેલું છે. એટલે આની પુષ્ટિ કરવામાં આવી છે. જે હું કહી રહ્યો છું એના અનુસાર, આ સૂત્રના અનુસાર જ મેં અહીંયા આ ચાર્ટ કરેલો છે, એટલે ઇન્કોર્પોરેટ કરીને. તો એ પણ આપણને એ સૂત્ર સમજાઈ જાય છે આના કારણે. સમજમાં આવી? નિષ્કામ કર્મ ને જ્ઞાન રહિત્ય સમજમાં આવી ગયું? કેમ છેલ્લે એની ગતિ જે છે તે જ્ઞાનોપયોગી દેહમાં જ થાય છે, એ સમજમાં આવ્યું? કેમ કે ચરણ શ્રુતિના કારણે, એ ચરણ શ્રુતિનો પછી બાદ થાય, જો હું એવું બતાવું નહીં તો એ રીઝન છે. એટલે અહીંયા ચરણ શ્રુતિ એમ રેફરન્સ આપણે આપી શકીએ. આપણે અહીંયા એમ લખી શકીએ કે ચરણ શ્રુતિ અનુસાર. એક સેકન્ડ, આવી સમજમાં? જો થઈ ગયું. હા, પૂછો. અશુભ યોની એટલે પશુ યોની તો નહીં મળે ને, પણ દેવ યોની, કારણ કે દેવ યોની પણ ભોગ યોની છે ને, તો એટલે ખાલી મનુષ્ય યોની મળશે. એટલે શુભ યોની એટલે ઇક્વિવેલન્ટ ટુ મનુષ્ય યોની એમ થશે. શુભ તો યોની, જે શુભ યોની અહીંયાનો અર્થ એ છે કે એ વૈદિક જ્ઞાન અને કર્મ બંને કરી શકે એવું યોની. વૈદિક ઇક્વિવેલન્ટ ટુ મનુષ્ય યોની જ થશે ને, કારણ કે દેવ યોનીમાં પણ એ ભોગ યોની જ છે. દેવ યોની પણ
સ્વર્ગ ને એમાં? હા હા, યસ. મનુષ્ય યોની પણ એ મનુષ્ય એટલે કે બધા પ્રકારના મનુષ્ય નહીં, બધા મનુષ્ય યોની, અને એમાં જે શુભ શરીર એટલે કે જ્ઞાનોપયોગી દેહ, એટલે કે જે વૈદિક વર્ણમાં જ્યાં જ્ઞાનનો અધિકાર છે બ્રહ્મ જ્ઞાનનો, એવા દેહમાં જન્મ થશે, એવી રીતે. નહીં તો શું છે કે એની મોક્ષોગામીની ગતિમાં અડચણ આવશે જો એમ નહીં થાય તો. જે સ્ટેપ બાય સ્ટેપ એનું પ્રમોશન થવું જોઈએ મોક્ષગામીની ગતિ ના ડાયરેક્શનમાં, એ થશે નહીં. આવ્યું સમજમાં? કારણ કે દેહ જેવો નહીં મળે તો એ આગળ જશે નહીં. અને કન્ટિન્યુઅસલી પશુ યોની અથવા એવા કોઈક યોનીમાં કરશે તો વૈદિક કર્મ તો નહીં કરી શકે. તે વૈદિક કર્મ નહીં કરી શકે તો આગળ જશે કઈ રીતે જીવ? તો અને દૈવી જીવ જે છે એનો તો નેચર એ જ છે, કેરેક્ટરિસ્ટિક સ્વરૂપ, કે દૈવી જીવ તે મોક્ષ માટે જ રચાયેલી છે. તો એ ભગવાનની આજ્ઞા પણ ના પ્રમાણે આ એક વિચારણીય વિષય છે કે તો પછી પશુ યોનિમાં એ પ્રાપ્ત થાય છે કે નહીં, અને પશુ યોનિમાં કદાચ જો પ્રાપ્ત થાય તો એ યા તો કોઈક ભગવદ અપરાધ અથવા સકામ કર્મ અથવા કે કોઈક એવા અપરાધના કારણે કદાચ એ પશુ યોનિમાં પ્રાપ્ત થઈને અને વળી પાછો તે આ પ્રકારે પાછો આ સાયકલમાં, નાઇટ્રોજન સાયકલમાં આવીને વળી પાછો તેના જે પાપો ભોગ જે છે તેનો ફલ પ્રાપ્ત કરીને અને વળી પાછો મનુષ્ય દેહ ધારણ કરીને પછી વળી પાછો તે અગ્રેસર થતો હોય છે. પણ અગ્રેસર થવો જોઈએ દૈવી જીવ છે તેથી કરીને. પણ ધ્યાન રાખો અહીંયા કર્મ માર્ગીય જ છે. આ હજુ મેં જ્ઞાન માર્ગીય વગેરેનો તો કઈ છે નહીં અહીંયા વર્ણન. આ તો માત્ર ખાલી કર્મ માર્ગીય જીવનો જ અહીંયા ગતિ બતાવેલી છે અહીંયા. તો ધ્યાન રાખવું જોઈએ. ત્યાં કે ભક્તિ માર્ગ નથી અહીંયા, એ શરણાગતિ માર્ગ નથી અહીંયા. કારણ કે ભક્તિ માર્ગમાં અલગ થશે ચાર્ટ. ભક્તિ માર્ગમાં ગતિ જે છે અલગ ચાર્ટ છે, કેમ કે મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે ભક્તિ માર્ગમાં નરકાદિ પ્રાપ્તિ નથી થતી. હીન યોનિમાં કદાચ એની પ્રાપ્ત થઈ શકે એની, પણ નરકાદિપાત એનો થતો નથી. મહાપ્રભુજીની એવી આજ્ઞા છે. ભક્તિ માર્ગીય જીવ હોય તો એ પાછું પણ હવે કહેવાતા તથાકથિત ભક્તિ માર્ગીય જીવ હોય ને એ વાત અલગ છે. પણ જો ખરેખર ભક્તિ માર્ગીય જીવ હોય ને એનો અધિકારી હોય તો હીન યોનિમાં કદાચ એનો પાત થાય પાપના કારણે, પાપાચરણના કારણે અથવા આસુરી આવેશના કારણે, પણ નરકાદિપાત એનો થતો નથી. એ મહાપ્રભુજીનો સ્ટેટમેન્ટ છે. તો અહીંયા યમગતિ ઇત્યાદિ જે મેં બતાવી છે તે કદાચ ભક્તિ માર્ગીય જીવને લાગુ ન પડે, પણ કર્મ માર્ગીય જીવને ત્યાં એ પોસિબિલિટી રહે છે કે તેનો નરકપાત થાય. અહીંયા પણ નરકપાતની પોસિબિલિટી તો છે જ. કેમ કે એના પાપ જો એવા હોય તો એ નરકાદિની ગતિ પ્રાપ્ત કરે છે. તો એ કહેવાનો આશય છે. હવે આપણે આગળ જઈએ. તમારો પ્રશ્નનો જવાબ મળ્યો? જી. ધવલભાઈ, હા, જે નિષ્કામ કર્મ જ્ઞાન રહિતમાં ધૂમ ગતિમાં નીચે કૃષ્ણ પક્ષ દક્ષિણાયન છે, જે એકચ્યુઅલી ખરેખર લોક છે શું છે એક્ઝેક્ટલી ખબર ના પડી. કેમ કે પેલા એમાં એટલું ડિટેલ આપ્યું નથી, એટલે એમાં લખાયું કે રાત્રિ લોકમાં જાય છે, પછી કૃષ્ણ પક્ષ દક્ષિણાયન પિતૃલોકમાં આવે છે. એકચ્યુઅલી છે શું? એકચ્યુઅલી એ લોક છે? કૃષ્ણ પક્ષ ગતિ, દક્ષિણાયન ગતિ એ વગેરે જે છે તે સૂર્યની ગતિના પ્રમાણે ચાલે છે.
હં. સૂર્યની જે ગતિ હોય તે પ્રમાણે એ ગતિનો નિશ્ચય થાય છે. તો સૂર્યના કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ, અને એમાં પણ દક્ષિણાયણ અને ઉત્તરાયણ ગતિ, તેવી સૂર્યની ગતિનો બોધ થાય છે, વર્ણવવામાં આવેલો છે શાસ્ત્રમાં. જીવ એ ડિરેક્શનમાં ગતિ કરે એવી રીતના હોય છે તો કેવી એની સાથે? હા, સૂર્યની ગતિના અનુસાર એની ગતિ થાય છે, અને એના જે સ્પેસિફિક જો એનો કોઈ લોક હોય તો એ મને ખ્યાલ નથી એવું હોય. લોક તો પિતૃલોક જ હશે. તો હવે સ્પેસિફિક કોઈક એમાં લોક સાથે કોઈ રિલેશન હોય તો એ મને ખ્યાલ નથી. આમાં ગીતાજીમાં બતાવે છે ને કે આ જગતની શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. એકથી પાછા આવે છે ને એકથી પાછો નથી આવતો. શુક્લ કૃષ્ણ ગતિ હે તે જગત શાશ્વત મતે, એમાં એ બતાવે છે. એ જ કહી શકાય ને? એ જ છે, પણ એમનો પ્રશ્ન જુદો છે. પ્રશ્ન એ છે કે આ ગતિ જે છે અહીંયા એ ખરેખર લોક છે કે જસ્ટ ખાલી એક જર્ની ટાઈપ છે. તો મારો જવાબ એ છે કે મારા સમજમાં તો મને જે આવે છે કે સૂર્યની ગતિ છે, અને સૂર્યની ગતિના અનુસાર એ ગતિ કરતો હોય છે. એમાં કોઈ લોક નથી. આ બંને લોક તો પિતૃલોક છે, અથવા તો દેવલોક છે, અથવા ચંદ્રલોક છે, વગેરે વગેરે, એ બધા લોક છે. તો એ બધા લોક છે. આ ગતિમાં કોઈ લોક હોતા નથી. ગમન આગમન જેવું તારી થાય. કે હવે આપણે નિષ્કામ કર્મ અને બ્રહ્મજ્ઞાન સહિત ગતિ, આ તો સર્વને વિદિત જ છે. મને લાગે છે કે અહીંયા તો સમ્યક પ્રકારથી જો જીવ પોતાના જે દેહનો ઉપયોગ નિષ્કામ કર્મ અને બ્રહ્મજ્ઞાનને મેળવવા માટે કરતો હોય છે, અને તેને નિષ્કામ કર્મ કરીને અને બ્રહ્મજ્ઞાન એનું પ્રાપ્ત પણ કરી લેતો હોય છે જન્મમાં. કદાચિત એનો એ છેલ્લો જન્મ હશે. તો જ્યારે એ છેલ્લો જન્મ હોય ત્યારે તેની અર્ચી ગતિ થાય છે. તો અર્ચી ગતિ ના પ્રમાણે અહીંયા તે વિવિધ લોકોમાં ગતિ કરતો કરતો સૂર્ય ગતિ, ચંદ્ર ગતિ, વૈદ્યુતિ ગતિ અને બ્રહ્મલોક, તો છેલ્લે બ્રહ્મલોકમાં તેની પ્રાપ્તિ થાય છે, અને પછી બ્રહ્મલોકમાંથી આવતો નથી પાછો તે. તો આ આખી જે સર્વ જે ગતિ જે છે તે મોક્ષગામીની ગતિ છે, અને એને આપણે કહીએ છીએ દેવયાન. તો દેવયાન ગતિ એ પણ કહી શકીએ છીએ આપણે. અને એમાં અધોગતિ થતી નથી, એટલે કે આ ઉધોગતિ જ છે, ઉપર જ ગતિ છે. જો એમાં નાઇટ્રોજન સાયકલ નથી આવતો વચ્ચે. આમાં નાઇટ્રોજન સાયકલ આવે છે, જુઓ ધૂમ માર્ગમાં. અને નાઇટ્રોજન સાયકલમાં ચંદ્રલોક, પર્જન્ય ભાવ, અન્ન ભાવ, વીર્ય ભાવ અને ગર્ભ ભાવ, આમ અધોગતિનો અહીંયા જર્ની છે. ચંદ્રલોકમાંથી પાછો અધોગતિ થાય છે તેની, અને મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે. પણ અહીંયા અર્ચી ગતિમાં એ નાઇટ્રોજન સાયકલ નથી બતાવી મેં, કારણ કે તે વળી પાછો આવતો નથી. તો એની મોક્ષ પ્રાપ્તિ થાય છે તેના કારણે. વિદ્યુત ગતિનો અર્થ શું થાય? મને બહુ એ ખ્યાલ નથી. એનો વધારે વાંચન આવશ્યક છે તેના જવાબ માટે. વિદ્યુત ગતિ આ જે કર્મ નિષ્કામ કર્મ જ્ઞાન જે મોડલ આપણે કયું, એટલે આપણે પેલા સામાન્ય કહે છે કે પેલું કેટ મોડલ અને મંકી મોડલ. તો આ મંકી મોડલ સ્ટાઇલથી થયું? ફરીથી બોલો, કયું મોડલ? કેટ મોડલ અને મંકી મોડલ નથી કહેતા કે મંકી મોડલ મેં પ્રયત્ન જાતે કરવા પડતા હોય છે. ના, અહીંયા એવા મોડલ્સ અહીંયા વર્ક નથી કરતા. એ તો શરણાગતિમાં કામ કરે છે. માર્જાર ન્યાય વગેરે, મરકટ અને માર્જારી ન્યાય,
તો મરકટ માર્જાર ન્યાય જે છે તે અહીંયા એપ્લાય નથી થતો. અહીંયા તો હંમેશા મરકટ ન્યાય જ એપ્લાય થાય છે, એટલે કે જીવ જ રિસ્પોન્સિબલ છે. એના કર્મોના કારણે જ એને ફલ પ્રાપ્ત થાય છે. માર્જાર અને મરકટ ન્યાય તો શરણાગતિનો વિષય છે. શરણાગતિમાં કયા પ્રકારની શરણાગતિ છે? એમાં બે પક્ષ છે. એક શરણાગતિ માર્જારી ન્યાય પ્રમાણે છે અને એક શરણાગતિ મરકટ ન્યાય પ્રમાણે છે. તો જે માર્જારી જે શરણાગતિ છે તેમાં ભગવાન સ્વયં જેવી રીતે ભગવાન ત્યાં ભાગવતમાં એ ભગવાનની આજ્ઞા મળે છે. જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે અતિવૃષ્ટિના કારણે ભગવાને તે આજ્ઞા કરી હતી વ્રજવાસીઓને કે હું આ વ્રજનો નાથ છું, તેથી કરીને હું તમારું રક્ષણ કરીશ. તો આ પ્રકારે જ્યારે થાય છે ત્યારે ભગવાન જ તે શરણાગતિને બચાવી લેતો હોય છે. ભગવાન જ બચાવી લેતા હોય છે જીવના શરણાગતિ ભાવને પ્રોટેક્ટ કરવા. અને ભગવાન જ પછી શરણ્ય બનતા હોય છે. પોતે શરણ્ય જે છે ભાવ જે છે તે બનતા હોય છે. અને શરણાગત ભાવ જે જીવ જે છે તેને અંગીકાર પોતે પ્રમેય રૂપથી જ કરી લેતા હોય છે. તો એ માર્જાર ન્યાય કહેવાય છે. અને મર્યાદા માર્ગ શરણાગતિમાં શું થતું હોય છે કે તે શરણાગતિની જે શરણાગતિને નિભાવવાના માટે જે અંગો જે છે ધર્મો જે છે તેને નિભાવવાની રિસ્પોન્સિબિલિટી જીવ પર આવે છે, ભગવાન ઉપર આવતી નથી. એ જીવને ટેક કેર કરવું પડતું હોય છે કે શરણાગતિના ધર્મોને એ સમ્યક પ્રકારથી અનુસરણ કરે છે કે નથી કરતો, અને નથી કરતો તો એને રેક્ટિફાય કરે. એ બધી રિસ્પોન્સિબિલિટી જીવને આવે છે. તેથી કરીને એ મરકટ ન્યાય છે. પણ અહીંયા એનો કોઈ પણ સંબંધ નથી. અહીંયા એવો કોઈ પણ સંબંધ આવતો નથી મરકટ અથવા તો માર્જાર ન્યાય. તો અહીંયા જે આપણે ચાર્ટ બતાવ્યા એમાં જીવે જ આ બધે એફર્ટ્સ કરવાના રહ્યા. આ બધી સ્થિતિમાંથી પાસ થવાનું રહ્યું કમ્પ્લીટલી એના પર જ ડિપેન્ડ થયું થશે ને. એટલે આમ તો જે કર્મ કરશે નિષ્કામ કર્મ, જ્ઞાન રહિત તો નિષ્કામ કર્મ જ્ઞાન સહિત એ બંને પોતે જ કરશે સાધનો તો જ આ ગતિને પામશે. એવું થયું ને આમ અહીંયા. હા. હવે આપણે પ્રવાહી જીવ જે છે તે તો જોઈ લીધો હતો ને આપણે. એને જાયસ્ય મ્રિયસ્ય માર્ગ કહેવાય, તૃતીય માર્ગ. એટલે એક માર્ગ જે છે તે ધૂમ માર્ગ, બીજો માર્ગ અર્ચી માર્ગ, અને તૃતીય માર્ગ જે છે તે જાયસ્ય મ્રિયસ્વ માર્ગ. જાયસ્ય મ્રિયસ્વ એટલે કે જન્મે છે ને મરે છે, જન્મે છે અને મરે છે કન્ટિન્યુઅસલી. જન્મ મરણનો ચક્ર કન્ટિન્યુઅસલી ચાલતો રહે છે એ પ્રકારના જીવોની સાથે. અને જન્મ મરણના ચક્ર જે છે એ પૂર્ણ થતો નથી, એ ચક્રમાંથી બહાર જ નથી આવી શકતો જીવ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા ના હોય ત્યાં સુધી. જ્યાં સુધી સૃષ્ટિનો લય ન થાય, જગતનો લય ન થાય ત્યાં સુધી તે ચક્રમાં ફરતા રહે છે. અથવા તો ભગવાનની જ્યારે ઈચ્છા થાય ત્યારે. તો આ જાયસ્વ મ્રિયસ્વ માર્ગ પણ મારે બતાવો તો એટલે અહીંયા એનો વર્ણન કર્યો છે. ભલે અહીંયા કોઈ પ્રશ્ન છે? ધવલભાઈ, આપણે જે આ જીવની કર્મ અને જ્ઞાનની ગતિ તો બરાબર છે, કર્મ જ્ઞાન સહિત ને જ્ઞાન રહિત, પણ દરેક જીવમાં કઈ ને કઈ ભક્તિ પણ હોય છે. આપણે એટલે જ્ઞાન ઈચ્છા પ્રયત્ન ત્રણે હોય જ છે, પ્લસ માઇનસ જે હોય, પણ પ્રધાન ન્યાયથી જે કરે છે એ પ્રમાણે ગાઈડ થઈ રહ્યો છે. તો આમાં કઈ ને કઈ થોડો ભક્તિનો અંશ પણ હશે ને. કોઈ પર્ટિક્યુલર દેવનું યજન તો કરતો હશે, બ્રહ્મ જ્ઞાન નથી અને એટલે બ્રહ્મ તરીકે ભગવાનનું ભજન નહીં કરતો હોય, પણ નિષ્કામ રહિત કદાચ કોઈ દેવનું પણ યજન કરતો હોય, તો એ દેવલોકનું પણ આમાં ઇન્ક્લુઝન થશે ને. એટલે મલ્ટિપલ એ થશે ને કોમ્બિનેશન. હા,
વાત સાચી છે અને તેથી દેહપાત અનંતર જો અહીંયા મેં બતાવ્યું છે ઉપાસ્ય દેવલોક પ્રાપ્તિ. ઉપાસના થઈ ગઈ ને. તો મેં અહીંયા બતાવ્યું છે એ ચાર્ટમાં નિષ્કામ કર્મનો જ્ઞાન રહિત નું જે ચાર્ટ છે તેમાં મેં બતાવ્યું છે ઉપાસ્ય દેવલોક પ્રાપ્તિ. તો વાત સાચી છે પણ અગેન આ ચાર્ટ એટલો બધો પ્રિસ્ક્રિપ્ટિવ ચાર્ટ ન કહી શકાય કે આમ જ થશે એવું જરૂરી નથી. આ ચાર્ટને બનાવવાનો હેતુ છે કે થોડો સ્ટ્રક્ચર ફોર્મેટમાં આપણને સમજમાં આવે ગતિ શું થાય છે, પણ ગતિ અનંતવિધ છે. એમાં આ ચાર્ટમાં જે છે તે પ્રમાણે જ ગતિ થાય એવું જરૂરી નથી. તો વાત સાચી છે. આજે પ્રવાહીજીમાં ઉપર તમે બતાવ્યું કે પ્રવાહી જીવ દેહપાત યમ ગતિ પછી શુદ્ધની પ્રાપ્તિ પછી કન્ટિન્યુ ચાલ્યા કરે છે. પણ એક વાત એને પ્રવાહી જીવ તરીકે એને મનુષ્ય તો જન્મ મળ્યો પછી આ ગતિમાં ફરવા માંડ્યો એવું થયું. એને મતલબ કે એને પોતાનો દેહ જે મળ્યો છે એને યુટિલાઇઝ ના કર્યો તો આનું અધપતન થયું એવું થયું ને આમ તો. I see what you're saying. અહીંયા મેં એઝમ્પશન એ લીધું છે દેહપાત કે અહીંયા દેહપાત એટલે કે મનુષ્ય દેહપાત. તો બરાબર છે તમારી વાત. એ એઝમ્પશન ખોટું પણ હોઈ શકે અને સાચું પણ હોઈ શકે. તો ખોટું એ હોઈ શકે કે કારણ કે મારે એક શરૂઆત કરવી હતી તેથી કરીને મેં અહીંયા દેહપાત લખેલો છે એટલે અહીંયા મેં મનુષ્ય દેહપાત જ અઝ્યુમ કરેલું છે. પણ જરૂરી નથી કે પ્રવાહી જીવને પ્રથમતયા મનુષ્ય દેહ જ પ્રાપ્ત થાય. ગમે તે યોનિમાં પ્રાપ્તિ થઈ શકે તેની, ભોગ યોનિમાં અથવા તો કર્મ યોનિમાં. અને કર્મ યોનિમાં પ્રાપ્ત થાય તો એને મનુષ્ય દેહ પ્રાપ્ત કહેવાય. ભોગ યોનિ હોય તો પશુ યોનિ, પશુ યોનિમાં તો એ કાંઈ જ કરી જ ન શકે. પશુ યોનિમાં પુણ્યાચરણ કરી જ ન શકે કોઈ પણ જીવ. પશુ યોનિમાં પાપાચરણ પણ નથી પ્રાપ્ત થતું અને પુણ્યાચરણ પણ પ્રાપ્ત થતું નથી. પશુ યોનિ તો માત્ર ભોગ યોનિ છે. જે કર્મ કરેલા છે તેના ભોગ ભોગવવા માટે એને પશુ યોનિ પ્રાપ્ત થયેલી છે. તો અહીંયા મેં યુ આર રાઈટ મનુષ્ય દેહ મારે લખવું જોઈએ અહીંયા મનુષ્ય દેહપાત. પણ જરૂરી નથી કે મનુષ્ય દેહ જ પ્રથમતયા હોય એવું જરૂરી નથી. એટલે લાગ્યું કે તો પછી એક વાર તો દેહ મળી જ ગયો એને યુટિલાઇઝ ના કર્યો ને તો એવું કે બરાબર નહીં એટલે કદાચ મેં બરાબર અને રિપ્રેઝેન્ટ નથી કર્યું મેં અહીંયા ડાયાગ્રામમાં. પણ એવું પ્રવાહી જીવોને એવું જરૂરી નથી કે હંમેશા એ લોકોને મનુષ્ય દેહ મળે જ મળે. ન પણ મળે ને મળે પણ ખરો. જો મળે તો વ્યર્થ જ થશે એનો દેહ વળી પાછો, અનલેસ ભગવાનની ઈચ્છા અન્યથા હોય અથવા ભગવાનની કોઈક વિશેષ કૃપા એના પર સામર્થ્ય અનુપાતી અનુગ્રહ જો થયેલો હોય તો આ ચક્રમાંથી છૂટી શકે છે. નહીં તો એ તો ચક્ર ચાલતો જ રહેશે. ના નીચેનું ચક્ર તો સમજી શકાય. પેલો જો ઉપર એક જીવ દેહ પ્રાપ્તિ થાય કે એક વાર તો એને મનુષ્ય દેહ તો લઈ તો લીધો પછી એને કદાચ કર્મ હશે તો પછી સુધરણીમાં, પણ જો પહેલેથી સુધરણીમાં હોય તો પછી કન્ટિન્યુ ચાલુ રહે. પણ એના વચ્ચે નહીં તો મને લાગે છે તમે આ મારો ડાયાગ્રામ જે છે બરાબર રિપ્રેઝેન્ટ નથી કરતું. તો તમારી વાત સાચી છે. કોઈ પણ ડાયાગ્રામ જોવે તો એ જ સમજે કે પહેલા એને મનુષ્ય દેહ પ્રાપ્ત થશે પછી શુદ્ર યોનિ. પણ મારું કહેવાનો અર્થ છે કે એવું જરૂરી નથી હજુ પણ. એટલે આ ડાયાગ્રામ થોડો લૂઝ સેન્સમાં લેશો તો સમજમાં આવશે. એક મિનિટ, આને ખબર પડી ગઈ. હું આને કંઈક બીજી રીતે પણ કરી શકું. લેટ મેક ઇટ સિમ્પલ. આને કાઢી નાખીએ આપણે અને આપણે આને આમ બતાવી દઈએ અને આ શુદ્ર યોનિ આપણે કાઢી નાખીએ અહીંયાથી અને આમ બતાવી દઈએ સિમ્પલિસ્ટિકલી. બરાબર. જસ્ટ મને પેલું વિચાર આવે એટલે કે આવું એને મળ્યું હશે એમ રીતના. નહીં પણ આનાથી કન્ફ્યુઝન પણ થઈ શકે છે એટલે બેટર છે કે હું એને રેક્ટિફાય કરું. ઓકે,
હવે બરાબર છે? જો સોરી, મનુષ્ય દેહ નહીં, હવે કોઈ પણ દેહપાત. બરાબર. હવે કોઈ પણ દેહને ધારણ કર્યો હોય, ડઝન્ટ મેટર. હવે એનો સાયકલ એને મૃત્યુ થશે ત્યારે વળી પાછો કંઈક ને કંઈક પાછો દેહ. ઓ સોરી, 1 મિનિટ. હા, વળી પાછો કોઈક દેહ પ્રાપ્ત થશે, વળી પાછો દેહપાત થશે ને વળી પાછો. તો આ ચક્ર ચાલતો રહેશે. હવે ભગવાનની એવી વિરુદ્ધ આજ્ઞા હોય ને તો એમાંથી છૂટી શકે. જેમ કે અજામિલ જે છે, તો અજામિલ એવા દુષ્ટ જીવ જે છે તેને પણ ભગવાનની જયારે કૃપા પ્રાપ્ત થાય છે, સામર્થ્ય અનુપાતી અનુગ્રહ, ભગવાનના સામર્થ્યના કારણે એના પર અનુગ્રહ કરતા હોય જો ભગવાન, તો પછી એ મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકતો હોય છે. એ જે સાયકલ જે છે તૂટી જતો હોય છે, સર્કલ. એટલે ભોગ વિનામાંથી એક વાર એ મનુષ્યમાં આવીને પછી પાછો આ સાયકલ પર આવી જશે. એવું જરૂરી નથી, એ જ હું કહી રહ્યો છું. ઓકે. હા, હંમેશા મનુષ્ય યોનિમાં પ્રાપ્ત કરીને પછી જ મોક્ષ થાય, જનરલી તો એવું જ હોય છે. પણ ભગવાન કંઈ પણ કરી શકે છે, ભગવાન એમાં બાધ લાવી શકે છે એવા રૂલ્સમાં, એ હું કહી રહ્યો છું. એટલે એવા આવા ચરિત્રો પ્રાપ્ત થતા હશે કદાચ, કે જ્યાં પશુ પક્ષીઓનો દેહ યોનિમાં પણ એ લોકોનો મોક્ષ થતો હોય છે. મનુષ્યોની જ પ્રાપ્ત કરવી જરૂરી નથી હોતી. સમજાય છે હું જે કહું છું એ? બરાબર. હા, એટલે પશુ પક્ષીની યોનિમાંથી ડાયરેક્ટ તેમનો મોક્ષ થઈ જતો હોય છે. ગજેન્દ્ર મોક્ષ લઈ શકાય? હા હા, ગજેન્દ્ર મોક્ષ થયો ને, તો ભગવાનની ત્યાં અનુગ્રહ થયો તેથી કરીને મોક્ષ થઈ શક્યો ને. નહીં તો ગજેન્દ્ર તો ભોગ યોની છે, ગજ યોની તો ભગવાનને બધું જ, ભગવાન આવે તો આ બધું જ ઉથલ પુથલ કરી શકે. ભગવાન જો કરે તો પછી બધું ઉથલ પુથલ થઈ જાય આખા સ્ટ્રક્ચરમાં. તો એ આખો સ્ટ્રક્ચર મેસઅપ આપણે એમ થઈ કહી જાય. શકીએ ને, હા, એટલે આપણે એમ કહી શકીએ કે ને આપણા તરફથી પ્રેઝન્ટેશન છે, ભગવાનની તરફથી ભગવાનના હાથમાં છે, બાય એન્ડ લાર્જ આપણા તરફથી છે. હા. તો ભગવાન નહીં, કહેવાનો અર્થ એ છે કે આપણા સાધનના પ્રકારથી જોવા જશું પરિપ્રેક્ષ્યમાં તો આ છે, પણ ભગવાનના અનુગ્રહથી જોવા જશું તો કંઈ પણ પોસિબલ છે, કશું પણ. એનીથિંગ ઇઝ પોસિબલ. ભગવાન અનુગ્રહ કોઈ પણ કરી શકે, કોઈના પણ કરી શકે. અને ભગવાનના અનુગ્રહ કરવાનો કોઈ એવો પ્રેડિક્ટેબલ રૂલ પણ નથી કે ભગવાન આમ કરીશું તો જ અનુગ્રહ કરશે ને આમ કરીશું તો નહીં જ અનુગ્રહ કરે. કોઈ પ્રેડિક્ટેબિલિટી ત્યાં છે નહીં. ભગવાન જેની પર અનુગ્રહ કરવાની ઈચ્છા કરે તે ભગવાન કરશે. એમાં કોઈ પ્રેડિક્ટેબિલિટી નથી ત્યાં. અને ભગવાનને બાંધી પણ ન શકીએ. જો બાંધો તો વળી પાછો એ ભગવાનનો અનુગ્રહ કર્મના નિયમના અંગરૂપી થઈ જતો હોય છે. ભગવાનનો અનુગ્રહ કર્મના નિયમને ભગવાનનો અનુગ્રહ જે છે કર્મના નિયમને બાદ કરે છે. તો ભગવાનનો અનુગ્રહ કર્મના નિયમના સર્કલની અંદર આવતો નથી. તે ભગવાનના અનુગ્રહને કરતું મકરતું મનતા કરતું મેં ને. હા, તેથી અન્યથાકરણ અને અકરણ સામર્થ્ય જે છે ભગવાનની એના કારણે આ બધું ઉથલ પુથલ થઈ જતું હોય છે. પછી ધવલભાઈ, તમે જ્યારે ભોગયોની કહો છો ત્યારે એને પશુ યોની તરીકે સાથે જ કેમ એ કરો છો? દેવયોની હશે તો પણ એ ભોગયોની જ કહેવાશે ને? હા 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 હા, બરાબર છે. ભોગયોનીમાં દેવયોની પણ હશે જ. એબ્સોલ્યુટલી. એટલે જે અહીંયા દેહપાત લખ્યું તો પછી દેવયોનીમાંથી પણ એનું પતન થશે એ પણ લેવું જોઈએ ને?
હા, એટલે અહીંયા દેહનો અર્થ એટલો મેં જનરિક જ રાખ્યો છે તેથી કરીને, એટલે મનુષ્ય એવો વિશેષણ નથી આપ્યો અહીંયા. જી. પણ લૌકિક અલૌકિક નો ફેર પડતો હશે ને ધવલભાઈ? એટલે દેવ ને થોડા લૌકિક આપણે કહીશું. પણ યોનિનો પ્રકાર જે છે તે ભોગ જ છે, એ પ્રોબ્લેમ છે ત્યાં. હા, એટલે અલૌકિક ભોગ યોનિમાં ને લૌકિક ભોગ યોનિમાં એમ થોડો ફરક થતો હશે ખરો? કોઈ ફરક પડતો નથી, કેમ કે અલ્ટિમેટલી કર્મ યોની તો મનુષ્ય યોની જ છે. અચ્છા. કર્મ જો સુધારી શકે કોઈ, તો એક મનુષ્ય યોનીમાં આવીને જ સુધારી શકે. અચ્છા. જે રીતે પશુ યોનીમાં આપણે કંઈ કરી શકતા નથી, પશુ યોનીમાં જે જીવ જે છે કાંઈ પણ વૈદિક કર્મ પાપ પુણ્ય આદિ કશું કરી નથી શકતો, કારણ કે એનો સ્વભાવ એવો પ્રાપ્ત થાય છે તેને કે તે કશું કરી નથી શકતો. એવા આચરણથી એને પુણ્ય પણ નથી પ્રાપ્ત થતા કે પાપ પણ નથી પ્રાપ્ત થતું. તો એવી જ રીતે જે દૈવ યોની જે હોય છે તે પણ પુણ્યના ફલના ભોગ માટે જ મળેલો હોય છે. અચ્છા, પુણ્ય. તો એથી કરીને પછી ત્યાં ચાન્સીસ ઓછા છે. એમ હજુ પણ હું એ કહી રહ્યો છું કે એવા એક્સેપ્શન કેસીસ મળતા હોય છે કે મને મનુષ્યની જેવી રીતે ગજેન્દ્ર, તો ગજ જે છે તે પશુઓનીમાં હોવા છતાં પણ તેને કર્મ કર્યો. સમજમાં આવ્યું કે નહીં? જેમ ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. હવે આવા એક્સેપ્શન્સ તો બધે જ હોઈ શકે છે, બધે જ આવા એક્સેપ્શન્સ હોઈ શકે છે, ગમે ત્યાં. અને જે રીતે ત્યાં પશુઓનીમાં પણ કર્મ થયું એ ગજથી, તેવી રીતે દેવીઓનીમાં પણ કદાચ કર્મ થતું હોવું જોઈએ. એ લઈ શકાય. કુબેરના પુત્રો હતા ને, એમને યમલાજુન મળ્યા ને વૃક્ષ તરીકે. હા, તો એ બધું પોસિબલ તો છે કે હંમેશા જરૂરી નથી કે ભોગીઓની વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જ રહે, અથવા તો કર્મયોની વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જ રહે કે કર્મયોની જ છે. જેવી રીતે કર્મયોની માં જો એવો આત્માનંદી હોય તો એ કર્મયોનીમાં હોવા છતાં પણ એને પાપ પુણ્યાદિ ફલ પ્રાપ્ત થતું નથી. આત્માનંદી હોય તો, આત્મસ્થ હોય તો, આત્મ સ્વરૂપસ્થ હોય તો, સ્વરૂપસ્થો યદા જીવ. બાળબોધ. તો જન્મ છે છતાં પણ શું છે કે એને જીવન મુક્ત કહીએ છીએ આપણે. હવે જીવન મુક્ત હોય તો પછી પાપ પુણ્ય નથી એને અર્જિત કરી શકતો તે પાછો. એટલે આ એક્સેપ્શન્સ કેસીસ ઘણા બધા છે. એમાં આપણે એને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં એને રાખીએ ને કે મનુષ્યોની એટલે હંમેશા કર્મજીઓની, અને પશુઓની એટલે કે હંમેશા ભોગીઓની, અથવા દેવીઓની એટલે હંમેશા ભોગીઓની. તો એમાં એક્સેપ્શન્સ તો મળશે જ તમને ચરિત્રમાં જશો તો, જે રીતે આ ગજેન્દ્ર મોક્ષની કથા વગેરે વગેરે. તો ભલે સમજમાં આવ્યું. અહીંયા બીજા કોઈ પ્રશ્ન છે? એક સાદો પ્રશ્ન એટલે એમ હતું કે જ્યારે જીવની અહીંયા બતાવી છે કે જીવ કર્મ માર્ગીય છે, જ્ઞાન માર્ગીય છે, ભક્તિ માર્ગીય છે. તો એક વખત જીવ પ્રભુ એનું કરી દે વલણ કે કર્મ માર્ગીય છે, અપટુ જ્યાં સુધી પ્રલયિતા સાથે કર્મ માર્ગીય જ રહી શકે, કેવી રીતે હોય છે એમાં? કે ભક્તિ માર્ગીય હોય, ભક્તિ માર્ગીય જીવ પછી કન્ટિન્યુ સાયકલ ચાલ્યા કરે, પછી મોક્ષાદિ કે જે હોય તે એનું ફિક્સ જ હોય છે પહેલેથી જ. મને સમજમાં ના આવ્યો પ્રશ્ન, ફરીથી મને ડિટેલમાં પ્રશ્ન એક્સપ્લેન કરો. કર્મ માર્ગીય જીવ આપણે અહીંયા કીધું, એટલે એક પ્રભુ એનું વર્ણન કર્મ માર્ગી માં થઈ જાય પછી કન્ટિન્યુઅસ કર્મ માર્ગીય થી જ છેલ્લે મોક્ષ પામે. પ્રભુ વચ્ચે ફરક કરે તો બરાબર છે, પણ ત્યાં સુધી નહીં તો એ જીવ જે
પ્રલય પર્યંત કર્મ માર્ગીય જ ગતિ કરશે, એવું થશે? બરાબર છે, અન્ડરસ્ટેન્ડિંગ બરાબર છે. ખાલી એટલું ધ્યાન રાખો કે જો પ્રભુ અહીંયા વચ્ચે આવી જાય તો કંઈ પણ થઈ શકે છે. એ મર્યાદા માર્ગી એમાંથી પુષ્ટિ માર્ગીય પણ બની શકે છે, જો પ્રભુને ઈચ્છા હોય તો. સમજમાં આવે તમને? હા. આ આખો મિક્સ જે છે એમાં મેસઅપ ક્યાં થાય છે કે જો પ્રભુ અહીંયા વચ્ચે ઇન્ટરફિયર કરે તો પછી એ કોઈ પણ ગતિ પછીની થતી હોય છે, કોઈ પણ પ્રકારની ગતિ. એટલે એ કર્મ માર્ગીય ન રહીને કદાચ તે પુષ્ટિ માર્ગીય પણ થઈ શકે છે. એ ભગવાનની ઈચ્છા જો હોય તો એ પ્રમોશન થતું હોય છે, નહીં તો એ વળી પાછું. બીજ ભાવ એમનો પહેલેથી શું હતો સૃષ્ટિના ઉત્પત્તિમાં, એ પ્રકારે એનો નિયમ પ્રમાણે જ થશે. પણ ભગવાનને ઇન્ટરફિયર કરવું હોય વચ્ચે તો કરી શકે છે એમ. પણ બરાબર છે વાત કે જો કર્મ માર્ગીય અંગીકૃતિ હોય એની, બીજ ભાવ કર્મ માર્ગીય જ હોય તો એનો મોક્ષ કર્મ માર્ગથી જ પ્રાપ્ત થશે. ભગવાનને એની અંગીકૃતિ એવી કરી છે તો શું થઈ શકે એની? ભગવાનને એવી ઈચ્છા જ એવી છે, મૂલેચ્છા જ એમની ભગવાનની છે એવી. બીજ ભાવ જ ભગવાનના કારણે મૂલેચ્છાનો બીજ ભાવ જે છે તેનામાં આરોપિત છે. અને ભગવાનની ઈચ્છા એવી જ છે કે એક કર્મ દ્વારા મને પ્રાપ્ત કરે, અથવા જ્ઞાન માર્ગ દ્વારા મને પ્રાપ્ત કરે, અથવા ભક્તિ માર્ગમાં મર્યાદા પુષ્ટિથી પ્રાપ્ત કરે, અથવા શરણાગતિથી પ્રાપ્ત કરે. તો બીજ ભાવ પર ડિપેન્ડન્ટ છે. બીજ ભાવ જેવો હોય એવો એવી રીતે એનું ગતિ થશે. કોઈ બીજા પ્રશ્ન છે? કે અહીંયા મને લાગે છે સમજમાં આવ્યું, તો પછી હવે જીવ ગતિ તો અહીંયા કન્ફ્યુઝન હવે ન રહેવું જોઈએ કઈ. તો આગળના સૂત્ર પણ આપણે હવે 11મા સૂત્રથી શરૂ કરશું નેક્સ્ટ ટાઈમ. સુકૃતે દુષ્કૃતે એવ ઇતિ તુ બાદરી. આ 11મો સૂત્ર જે છે ત્યાંથી હવે આપણે લઈશું. કારણ કે 10મા સૂત્ર સુધી મેં તમને ઓલમોસ્ટ બધું સમજાવી દીધું આ ચાર્ટથી. અને હું ભાષ્યના શબ્દશઃ નથી જઈ રહ્યો, કેમ કે શબ્દશઃ જવું છું તો તમને બધાને ઘણું કન્ફ્યુઝન થાય છે કે બહુ ડિટેલ્સમાં ઉતરે છે, અને પછી જે મૂળ જે કહેવાનો આશય જે છે પછી લોસ્ટ થઈ જતો હોય છે. આ મને લાગે છે આ ચાર્ટથી થોડું વધારે ક્લિયર થયું હોવું જોઈએ, આવા ચાર્ટથી. કારણ કે સૂત્રમાં જઈને ડિટેલ્સ કરીએ છીએ તો પછી કન્ફ્યુઝન બહુ વધી જાય છે કે ડિટેલ્સમાં જતું રહે છે ને પછી ઓવરવ્યુમાં આપણે જઈ નથી શકતા, અને પછી આપણને જે લાર્જર પિક્ચર જોવાની જે વૃત્તિ છે તે પછી મિસ થઈ જતી હોય છે. અને પછી અલ્ટિમેટલી સૂત્રનો ડિટેલ્સ ખબર પડે પણ પછી મુખ્ય જે એનો જે તાત્પર્ય જે છે આખા અધિકરણનો કે અધિકરણોનો, એ પછી સમજમાં નથી આવતો એવું લાગી રહ્યું હતું મને. એટલે પછી તેથી કરીને મેં આ ચાર્ટ કર્યો. કારણ કે મને પોતાને પણ એવી અનુભૂતિ થઈ કે જો હું આટલો બધો ડિટેલ સ્ટડી કરું પછી જ્યારે હું વિચાર કરું કે તેથી કરીને તાત્પર્ય શું નીકળ્યો આ બધા સૂત્ર દ્વારા, તો ઘણો જટિલ વિષય થઈ જતો હતો સમજવા માટે. સમજમાં આવ્યું તમને? એટલા તેથી કરીને આ ચાર્ટથી મને લાગે છે કે આપણે જ્યાં સુધી બનશે ત્યાં સુધી ચાર્ટથી આપણે આ નેક્સ્ટ જે અધિકરણો છે તેને જોઈશું. કારણ કે આ અધિકરણો એટલા ડિટેલમાં છે અને એટલા ટેકનિકલ છે કે ટેકનિકલ હોવાના, એકદમ એક્સ્ટ્રીમલી ટેકનિકલ હોવાના કારણે પછી ત્યાં તાત્પર્ય ભૂલાઈ જતું હોય છે કે ભાઈ શરૂ શા માટે કર્યું ને કહેવા શું માંગો છો. તો સમજમાં આવ્યું? તેથી આ થોડા અધિકરણો આપણે આવી રીતે સ્ટાઇલમાં જોઈશું. પછી વળી પાછા જ્યારે આપણે પોતાનો સબ્જેક્ટ મેટર જ્યારે નાનો થશે, નેરો, ત્યારે પછી આપણે વળી પાછા આપણે ભાષ્યની સ્ટાઇલથી આપણે શબ્દશઃ એનું ઇન્ટરપ્રિટેશન જોઈશું ટીકા સહિત.
મને અત્યારે લાગતું નથી કે એના ટીકા સાથે આપણે જોવું જોઈએ અત્યારે આ સૂત્રોનું. જોશું તો તમને જ કન્ફ્યુઝન થશે, ડિટેલ્સમાં જશો તો એથી કરીને સમજમાં આવ્યું અહીં સુધી? હા. ગૌરવ, એક પૂછું બીજું ક્વેશ્ચન? હા પૂછો. આપણા વૈદિક માર્ગનો ચાર્ટ છે, એટલે આપણે આ ગતિ બતાવી કર્મ માર્ગિયા. જ્યારે કે પૃથ્વી પર તો અવૈદિક માર્ગ જે ક્રિશ્ચન આદિ છે કે બધા છે, એ બધે જીવ ની આમાં કઈ ના સંગતિ બેસે કે કેવી રીતના છે કે કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ, એને કેવી ઇન્ટરપ્રેટ કરવા? એ બધા એ લોકોના ધર્મના અનુસારે ગતિ હોય છે. આમાં આ ગતિનો કોઈ પ્રશ્ન નથી. અહીંયા જે ગતિ છે એ તો માત્ર વૈદિક માર્ગમાં પ્રમાણે ગતિ છે. એ લોકોનું અન્ય જે માર્ગ જે છે, અન્ય જે ધર્મો છે તેના પ્રમાણે અન્ય ધર્મોનું ગતિ થાય છે, એ તત્ત ધર્માનુસારે. ઓકે. હવે જો અહીંયા પૂરું થતા પહેલા આપણે એક તો અહીંયા સુધી આપણે સૂત્રનું તો અહીંયા રાખીએ. નેક્સ્ટ 15 મિનિટ હું એક આર્ટિકલ વાંચીશ, તો એ પણ આપણે જે હું નેક્સ્ટ બીજું રેકોર્ડિંગ શરૂ કરીશ, તેથી કરીને એને સેપરેટ રાખી શકીએ.